મહેસાણામાં એક ઇલેક્ટ્રિક મોપેડની બેટરીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી। મહેસાણાના વિસનગરની આશાપુરા સોસાયટીમાં ઘટના બની, જ્યાં ઘરમાં ચાર્જમાં મૂકેલી બેટરીમાં બ્લાસ્ટ થયો છે। એમ્ફેર મેગ્નસ નામની કંપનીના મોપેડની આ બેટરી હતી, જે ફાટી છે। બેટરી ચાર્જ થઈ ગયા બાદ અચાનક બેટરીમાં બ્લાસ્ટ થયો। બેટરી ફાટવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। કાલે રાત્રે 12:30 વાગ્યા જેવી આ બેટરી એક્સપ્લોડ થઈ ઘરની અંદર જ। ચાર્જિંગમાં નથી પડી, ચાર્જિંગ કાલે સાંજે કરેલું હતું અને ઘરની અંદર એમને જ પડેલી હતી। હું બહાર હતો, મારા ફાધર અંદર સૂતા હતા અને અચાનક જ બેટરીમાંથી અવાજ આવવા માંડ્યો અને બેટરી એક્સપ્લોડ થઈ ગઈ એકદમ। વોશિંગ મશીનના સાઈડની બોડી આખી બળી ગઈ છે। વોશિંગ મશીનની અંદર નુકસાન થયું છે થોડું, અને બાકીનો સામાન તો મેં જોડેથી લઈ લીધો હતો, એટલે થોડું એ સાવધાની પરખીને અમે લઈ લીધું। કાલે રાત્રે 12:30 વાગ્યાના અંતરે હું ઘરમાં સૂતો હતો, મારો દીકરો બહાર હતો, બરાબર। અચાનક એવો વિસ્ફોટક જેવો અવાજ આવેલો, હું દોડીને બહાર આવી ગયો અને આખા ઘરમાં ધુમાડો, આ ઘરમાં બી ઘણું બધું નુકસાન થયું છે અને મારું જે